એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર કોંગ્રેસનો પેચ ફસાયો છે એવો પણ ઘાટ છે, કારણ કે 26 બેઠક પૈકી 24 બેઠક ઉપર કોંગ્રેસ 2 બેઠક ઉપર સહયોગી પાર્ટી લડી રહી છે। જો કે સૌરાષ્ટ્રની રાજકોટ સહિત અન્ય કેટલીક બેઠકો પર કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તેને લઈ કોંગ્રેસ હજુ પણ મંથન કરી રહી છે। રાજકોટમાં કોંગ્રેસ હાથ સે હાથ જોડો કાર્યક્રમ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા। જો કે તેમણે કહ્યું કે લોકોના મત અને આશીર્વાદ અમને મળી રહેશે। અમારો પ્રયત્ન રહેશે લોકોના આશીર્વાદ મતો અને સમર્થન મળે। 26 બેઠકો પર એ પ્રયત્ન રહેશે। 24 બેઠક કોંગ્રેસ પાર્ટી લડી રહી છે। 2 બેઠક પર અમારા સહયોગી તરીકે આમ આદમી પાર્ટી લડી રહી છે। દેશમાં ઇન્ડિયા ગઠબંધન અમારું બન્યું છે, ત્યારે ઇન્ડિયા મજબૂત બને, લોકોના આશીર્વાદ મળે એ માટેનો પ્રયત્ન રહેશે। તો ભરૂચમાં જામ્યો છે ખરાખરીનો જંગ। આપના ચૈતર વસાવા અને ભાજપથી સાંસદ મનસુખ વસાવા વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે। 6 ટર્મથી જીતનારા મનસુખ વસાવા પર ચૈતરે પ્રહાર કર્યા, તો સામે છેડે મનસુખ વસાવાએ પણ કહ્યું કે ચૈતર મને છંછેડે નહીં। ઉપરાંત ચૈતરના બફાટને લઈ કોંગ્રેસના નેતાઓ નારાજ છે। મને હજુ પણ કહું છું, ચૈતર વસાવા મને છંછેડશે નહીં, છંછેડશે તેને અઘરું પડશે ને સમય આવો છે કે છેલ્લા દિવસે કોંગ્રેસ ટેકોના ખેંચી લે, એ તમે જોજો। તમે સાહેબ એને એવી વાત કરી હતી કે અમે એમને ઘેર બેહાડવા માંગીશું મને લીધે। ઘરના એ ચૈતર ઘેર બેસી જવાનો છે। કોંગ્રેસ એનાથી નારાજ થશે। આ બેફામ એના નિવેદનોના કારણે કોંગ્રેસના નેતાઓ એનાથી સખત નારાજ છે। એને આપનો લોકસભાનો ઉમેદવાર કેવો વ્યવસ્થિત સભ્ય ઉમેદવાર હોવો જોઈએ, કેવા જવાબ કેવા પ્રશ્નો કરે છે। આ મેં પહેલી વખત એવો માણસ જોયો કે કોઈ કડંગા અને હાવ વિચિત્ર પ્રકારના પ્રશ્નો કરે છે। અરે તું તારી પોલિસી તું વાત કર, તારી પાર્ટીની પોલિસીની વાત કર। અમે અમારા પોલિસીની વાત અમે કરીએ છીએ। અમારા ચૂંટણી જે ઢંઢેરા અમે કહીશું લોકોને, તમારા ચૂંટણી ઢંઢેરા લઈ લોકોની વચ્ચે જાઓ। અને ભાજપ ક્યાં ને તમે આ પડા ક્યાં? ઇન બિન 3 લોકો અમારી સામે ટક્કર લેવા નીકળી પડ્યા છે। તો આનાથી અમને કોઈ ફરક નથી પડવાનો। આજુબાજુના તમામ સંસદીય વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે આવનાર દિવસોમાં શાળામાં શિક્ષકો હોય, આરોગ્ય સારું મળે, સિંચાઈનું પાણી મળે, સ્થાનિક યુવાને રોજગાર મળે। એ તમામ મુદ્દાઓ લઈને અમે આગળ વધીએ છીએ અને અમને પૂરી લોકો પર ભરોસો છે કે અમારા પર વિશ્વાસ આ વખતે મૂકશે। તો લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, ત્યારે ગુજરાતની મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે હજુ સુધી પોતાના ઉમેદવાર નથી જાહેર કર્યા, જેને લઈને જિલ્લામાં રાજકારણ પણ ગરમાયું છે। જોટાણા તાલુકાના લોકોએ સ્થાનિક ઉમેદવારની માંગણી કરી। 12 વર્ષથી જોટાણા તાલુકો બન્યો છતાં વિકાસથી વંચિત હોવાનો સ્થાનિકોનો દાવો છે। જોટાણાનો મારા ખ્યાલથી તાલુકાની જાહેરાત 2013ની અંદર કરવામાં આવી હતી, તો 11 વર્ષથી વધારે સમયે જોટાણા તાલુકાનો દરજ્જો આપે થયો છે, પરંતુ કોઈ જોટાણા તાલુકાને જે જરૂરી ન્યાય મળવો જોઈએ તે ન્યાય મળી શક્યો નથી। સરકાર અને વહીવટીતંત્ર દ્વારા સતત તાલુકાની ઉપેક્ષા થઈ રહી છે। માટે અમારા તાલુકાની એક માંગ છે અને આ દેશની પણ એક જ માંગ છે અત્યારે, કારણ કે આપણા દેશની અંદર દરેક પ્રોગ્રામોની અંદર યુવાનોની વાત કરવામાં આવતી હોય છે, પણ યુવાનોને ક્યાંય તક મળતી હોતી નથી। આજે દેશની અંદર 65% જેટલા 35 વર્ષથી ઓછી વયના યુવાનોની સંખ્યા દેશની અંદર રહેલી છે। તો યુવાધનનો આ દેશનો ઉપયોગ કરવાનો હોય, એની જગ્યાએ યુવાનોને તક આપવામાં આવતી નથી। આપણે જોઈ શકીએ છીએ કે યુવાન શું કરી શકે છે। આપણે શિવ વિધાનસભા રાજસ્થાનની વાત કરીએ તો રવિન્દ્રસિંહ ભાટીના અપક્ષની અંદરથી પણ ચૂંટણીને આ મતદાતાઓએ મોકલ્યો છે। માટે યુવા જો ધારે તો મતલબ દરેક વસ્તુ કરી શકે છે અને યુવાનની સાથે એના અવાજમાં એના હિંમત આપવા માટે આજે પણ લોકોનો તૈયારી હોય છે, પણ એક હોશિયાર, શિક્ષિત અને સારા યુવાનના અને એક નેતાગીરીની જરૂર હોય છે। પ્રજા ચોક્કસથી આ સરકારથી કંટાળી છે, આજે મોંઘવારીથી દરેક પ્રશ્નોથી પ્રજા કંટાળી છે, પરંતુ લોકોને બહાર નીકાળી શકે, લોકોના પ્રશ્નોને વાચા આપી શકે અને વિશ્વાસ અપાઈ શકે એવા નેતૃત્વની ખાલી જરૂર છે। ચોક્કસથી જે લોકો હોય છે તે યુવા નેતાને ચાન્સ મળે તેવું ઈચ્છી રહ્યા છે। શું કહેશો? જોટાણાની વાત કરીએ તો જોટાણા તાલુકા થયા પછી કયા વિકાસના કામો થયા છે અને કયા વિકાસના કામો નથી થયા? લગભગ અહીંયા જોટાણા તાલુકો બન્યા પછી કોઈ પણ વિકાસના કાર્યો તો હજુ થયા જ નથી, કેમ કે વિકાસથી વંચિત તાલુકો છે। 10-12 વર્ષ થઈ ગયા, પણ જે પાયાના પ્રશ્નો જે હોવા જોઈએ વિકાસના, કે સારું આરોગ્ય જુઓ, લોકોને બીજું કંઈ નહીં જોતું, સારું આરોગ્ય જુઓ, સારું શિક્ષણ જુઓ અને રોજગારીની તક જુઓ, રોટી કપડાં મકાન, તેનાથી કોઈ પણ વ્યક્તિ હોય એ તરી જતો હોય। પણ અહીંયા એ માનવી કે કશું અહીંયા જોટાણા તાલુકામાં, અહીંયા પ્રોપર તાલુકામાં કશું મળતું નથી। એટલા માટે કોઈ અહીંયાનો લોકલ ઉમેદવાર જો મહેસાણા લોકસભા લડે અને એમાં પણ એ યુવા હોય
છોટાઉદેપુરના પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચે એક્ટિવિસ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આરટીઆઈ એક્ટિવિસ્ટે 50 લાખની ખંડણી માંગી. સમગ્ર ઘટના પર જો નજર કરીએ તો ડેપ્યુટી સરપંચ અંકિતભાઈ છેલ્લા 4 ટર્મથી કાર્યરત છે, ત્યારે ગામના રસિકભાઈએ શાક માર્કેટ પોતાની જગ્યા પર શિફ્ટ કરવા કહ્યું. ડેપ્યુટી સરપંચે આ વાતનો ઇનકાર કરતા તેમણે વિરુદ્ધ અલગ અલગ અરજીઓ આપવાનું શરૂ કર્યું. કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા. ત્યારે આખરે કંટાળી ડેપ્યુટી સરપંચે અને તેના સાથીઓએ એક સ્ટિંગ ઓપરેશન કર્યું, જેમાં આ રસિક રૂપિયાની માંગણી કરે છે. આ તમામ પુરાવા સાથે ડેપ્યુટી સરપંચે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે હાલ ફરિયાદને આધારે રસિકની શોધખોળ હાથ ધરી છે. ત્યારે એમને મારી સામે 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ તે સમયે મારી જોડે એનું કોઈ પ્રૂફ નહોતું. ત્યારબાદ મેં મારા મિત્ર અને મારા શાળાએ મોકલ્યા હતા અને એમની જે મુલાકાત દરમિયાન એમને જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એ સ્ટિંગ ઓપરેશનની અંદર તદ્દન એમના મોઢેથી બોલી રહ્યા છે કે અમે 1 કરોડ રૂપિયા જ માગવાના હતા, પરંતુ તે દિવસે મારું નસીબ સારું હતું કે એમના મોઢામાંથી 50 લાખ રૂપિયા બોલાઈ ગયા. એમને પોતાની પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરેલી અને વિવિધ અરજીઓમાં પતાવટ બાબતે પૈસાની માંગણી કરેલી એવું જણાવેલ. પુરાવા માટે એમણે એમના વાતચીતના રેકોર્ડિંગના અંશ ફરિયાદ સાથે આપેલ છે. મહેસાણાના બહુચરાજી શહેરમાં કાજલ હિન્દુસ્તાની અને પાટીદાર બહેનો આમને સામને આવી. પાટીદાર બહેનોએ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે અરજી કરી હતી. પાટીદાર બહેનો સાથે ભાઈઓ મોટી સંખ્યામાં બહુચરાજી પોલીસ સ્ટેશને પહોંચ્યા. પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરતી અશોભનીય ભાષા વાપરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે. વ્યક્તિગત પ્રસિદ્ધિઓ અને સમાજ વચ્ચે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તેવા ભાષણો આપનાર વિરુદ્ધ ફરિયાદ કરવા મહિલાઓએ માંગ કરી. અને હવે વાત હોળી પર્વની. ફાગણી પૂનમ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ છે. હોળી તહેવાર અને ફાગણી પૂનમ પર સવારથી જ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના થઈ રહી છે. ડાકોર, દ્વારકા, શામળાજી અને અંબાજી મંદિરમાં સવારથી જે ભક્તોની ભીડ છે તમે જોઈ શકો છો. મંગળા આરતીમાં પણ ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂરું મટ્યું. મંદિરમાં ભગવાનને આજના દિવસ નિમિત્તે વિશેષ વાઘા પરિધાન કરાવાયા. મંદિરોમાં પણ વિશેષ શણગાર કરાયો છે. ડાકોર પગપાળા જતા શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ આગળ વધી રહ્યો છે. ફાગણી પૂનમ નિમિત્તે ઘરે બેઠા મંદિરોના દર્શન ન્યૂઝ 18 ગુજરાતી પર પણ આપ કરી શકો છો. અમે લગાતાર દિવસભર મંદિરોના દર્શન આપને કરાવીશું. તો 4 અલગ અલગ તસવીર આપ જોઈ શકો છો. ડાકોર, શામળાજી, દ્વારકા અને અંબાજી ચારે અલગ અલગ યાત્રાધામોમાં આજે ફાગણી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. આજે વિશેષ કાર્યક્રમ પણ આ મંદિરોમાં યોજાયા છે. ખાસ કરીને રંગોત્સવ છે, ત્યારે ફૂલોની રંગોળી પણ ભગવાનને કરવામાં આવશે અને ભક્તો જે છે એ પણ ભાવ વિભોર બન્યા છે અને ભગવાન સાથે રંગોળી રમવા માટે વિશેષ રીતે આયોજન કરીને આગળ વધી રહ્યા છે. પગપાળા સંઘો છે તેઓ પણ દૂર દૂરથી ડાકોર અને દ્વારકા તરફ જઈ રહ્યા છે. તો અરવલ્લીમાં શામળાજી મંદિર પર ભક્તોની ભારે ભીડ છે. તસવીરોમાં અમે આપને બતાવીશું. ફાગણી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. હોળીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શને ભક્તો ઉમટ્યા છે. હોળી ઉત્સવ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ શણગાર આરતી પહેલા ઠાકોરજી સન્મુખ ઉજવાશે ડોલોત્સવ. અબીલ, ગુલાલ અને કેસુડાના રંગે રંગાશે શામળિયો. હજારો ભક્તો દર્શન કરીને આજે ધન્યતાનો અનુભવ કરશે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ પર્વ હોળી અને ધૂળેટીની શુભકામના પાઠવી. મુખ્યમંત્રીએ હોલિકા દહન દ્વારા સમાજ સમસ્તમાંથી કુરિવાજો, બદીઓ અને અનિષ્ટોનું દહન થાય અને સમાજનું નિર્માણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી. હોળી પછીના દિવસે ઉજવાતું રંગ પર્વ ધૂળેટી આપસી પ્રેમ, સદભાવના અને સામાજિક એકતાના રંગથી સૌના સાથ, સૌના વિકાસનું ઉમંગ પર્વ બની રહેશે એવી પણ તેમણે શુભેચ્છા પાઠવી. કાલોલમાં ગેસ બોટલ બ્લાસ્ટ દુર્ઘટનામાં વધુ એકનું મૃત્યુ થયું છે. દુર્ઘટનામાં વધુ એક યુવકનું મોત થયું. 22 વર્ષીય વિષ્ણુભાઈ ઓડનું વડોદરા સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું. વિષ્ણુના આગામી 4 એપ્રિલના રોજ લગ્ન યોજાનાર હતા. મહત્વનું છે કે ગોઝારી ઘટનામાં કુલ 22 લોકો દાઝ્યા હતા, જેમાંથી 8ને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયા છે.
ધ્રાંગધ્રા હીરાપુર ગામમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું. સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતું હતું કોલ સેન્ટર. એન્ટીવાયરસ સોફ્ટવેરના નામે રૂપિયા પડાવતા વિદેશી નાગરિકોને તેઓ ટાર્ગેટ કરતા હતા. 2 મહિલાઓ સહિત 4 શખ્સ પકડાયા છે. નર્મદા જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. તારીખ 24 અને 25 માર્ચ નહીં કરી શકાય નર્મદામાં સ્નાન. હોળી ધૂળેટી પર્વ અંગે જિલ્લાના જળાશયોમાં નહાવા પર પ્રતિબંધ રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટે પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામું. કરજણ તાલુકાના નારેશ્વર, મોટી કોરલ, નર્મદા ઘાટ પર નહાવા જવા પર પ્રતિબંધ રહેશે. એટલે કે આજે અને આવતીકાલે એમ 2 દિવસ નર્મદા નદીમાં સ્નાન કરવા જતા શ્રદ્ધાળુઓને રોકવામાં આવશે. નદીના ઘાટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ સૂચના આપવામાં આવેલી છે. તહેવારોમાં નદી તળાવોમાં ડૂબવાની ઘટનાઓને રોકવા આ નિર્ણય કરાયો છે. છોટાઉદેપુરમાં અલગ અલગ વિસ્તારમાં પારંપરિક રીતે હોળીની ઉજવણી થાય છે. છોટાઉદેપુરમાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે. આદિવાસી સમાજના લોકો તહેવારો ઉજવવા પોતાના માદરે વતન પહોંચે છે. સમાજના લોકો રીતિ રિવાજ પ્રમાણે પહેરવેશ ધારણ કરે છે અને આદિવાસી નૃત્ય કરે છે. મેળામાં વૃદ્ધો, મહિલાઓ અને યુવકો પણ જોડાય છે. આદિવાસી સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવણી થાય છે. આજે હોળીના ભાગરૂપે અઠવાડિયા પહેલા જે અમારા આદિવાસી પરંપરા પ્રમાણે છોટાઉદેપુર ખાતે ભંગુરિયાનો તહેવાર છે. આદિવાસી લોકો પોતાના વેશભૂષામાં વાજિંત્ર, ઢોલ, માંદલ અને વાંસળી સાથે પોતાના આ ભંગુરિયાનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છે. અમે આ ભંગુરિયાનો તહેવાર મનાવવા જઈ રહ્યા છે અને હોળી પહેલા આદિવાસીની પરંપરા મુજબ અમે ભંગુરિયા તહેવાર મનાવીએ છીએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.